નમસ્કાર. ચાલો આજે આપણે એક બહુ જ ખાસ અને અનોખી બ્લૂપ્રિન્ટને સમજીએ, જેનું નામ છે આધ્યાત્મિક ક્રાંતિ માટેની બ્લૂપ્રિન્ટ. આ શું છે અને કેમ આટલું મહત્વનું છે? ચાલો ઊંડાણમાં જઈએ. એક સવાલ છે. 1950ના દાયકાનો કોઈ અમૂલ્ય જ્ઞાનનો ખજાનો છે, પણ એને આજની પેઢી સુધી કેવી રીતે પહોંચાડશો? એવી પેઢી જે સ્માર્ટફોન અને ઝડપી માહિતીના યુગમાં જીવે છે. આ જ સવાલ આધ્યાત્મિક જ્ઞાનને પણ લાગુ પડે છે. આજે આપણે આનો જ જવાબ શોધવાના છીએ. તો આપણી આજની સફર આ 5 મુદ્દાઓમાંથી પસાર થશે. આધુનિક વિશ્વમાં જ્ઞાનની શું સ્થિતિ છે, એક નવી વિચારક્રાંતિ શું છે, આધ્યાત્મિક નિર્માણ માટેની ચોક્કસ બ્લૂપ્રિન્ટ કેવી છે, કેવી રીતે ગ્રંથોનું આધુનિક પરિવર્તન થાય છે, અને અંતે આ બધાનો આપણા સૌ માટે શું અર્થ છે. તો ચાલો શરૂ કરીએ. આપણો પહેલો વિભાગ છે આધુનિક વિશ્વમાં જ્ઞાન. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આજના ડિજિટલ શોરબકોરમાં, જ્યાં દરેક સેકન્ડે નવી માહિતીનો મારો થઈ રહ્યો છે, ત્યાં પ્રાચીન શાણપણનો ઊંડો અવાજ કેમ ધીમો પડતો જાય છે? જો, દાખલા તરીકે અખંડ જ્યોતિ મેગઝીન, છેક 1952નું. એમાં જે જ્ઞાન છે એ તો આજે પણ એટલું જ સાચું છે, ખરું ને? પણ પડકાર એ છે કે આ જ્ઞાનને એ લોકો સુધી કેવી રીતે પહોંચાડવો જેમનું ધ્યાન તો સતત સ્ક્રીન અને ઝડપી વિઝ્યુઅલ પર જ હોય છે. તો આ મોટા પડકારનો જવાબ એક ક્રાંતિકારી વિચારમાં છુપાયેલો છે. એક એવી ક્રાંતિ જે જૂના જ્ઞાનને એકદમ નવો અવાજ આપવાનું વચન આપે છે. અને આ જ ઉકેલ છે વિચાર ક્રાંતિ. પણ આ કોઈ સાદું ભાષાંતર નથી હો. આ તો એક શિસ્તબદ્ધ મિશન છે, જેનો હેતુ છે આધ્યાત્મિક જ્ઞાન માટે વૈશ્વિક અવાજ બનવાનો, અને એ પણ એક ખાસ વિડિયો ફ્રેમવર્ક દ્વારા એને એક નવા જ રૂપમાં રજૂ કરવાનો. અને આ મિશન કેટલું મોટું છે એનો અંદાજો લગાવો. આ જ્ઞાનને દુનિયાભરમાં 1-2 નહીં, પણ પૂરી 12 અલગ-અલગ ભાષાઓમાં પહોંચાડવાની યોજના છે. મતલબ કે આ વાત કોઈ એક જગ્યા માટે નથી, આખા વિશ્વ માટે છે. સારું, તો ચાલો હવે સીધા આ પદ્ધતિના મૂળમાં જઈએ. આખરે આ આખી બ્લૂપ્રિન્ટ કયા નિયમો પર કામ કરે છે? ચાલો એનું એક ડીપ સ્કેન કરીએ. આ પદ્ધતિનો સૌથી પહેલો અને કદાચ સૌથી મહત્વનો નિયમ છે કડક વિઝ્યુઅલ લોક. આ એક એવો પાયાનો સિદ્ધાંત છે જે નક્કી કરે છે કે સ્ક્રીન પર શું દેખાશે અને શું નહીં. અને આ નિયમ એકદમ સ્પષ્ટ છે. કોઈ પણ પ્રકારના ફોટા, કોઈનો ચહેરો કે આજના મોડલ, આ બધું જ સખત મનાઈ છે. એની જગ્યાએ શું વાપરવાનું? ફક્ત શુદ્ધ આધ્યાત્મિક અને સાંકેતિક છબીઓ. હેતુ બહુ સીધો છે. ધ્યાન કોઈ વ્યક્તિ પર નહીં, પણ સાર્વત્રિક સિદ્ધાંતો પર જ રહેવો જોઈએ. તો પછી આ સાંકેતિક ભાષામાં શું શું આવે? જુઓ, આ બ્લૂપ્રિન્ટમાં એક ચોક્કસ દૃશ્ય શબ્દભંડોળ નક્કી કરવામાં આવ્યું છે, જેમ કે તેજસ્વી સૂર્ય, આકાશગંગાઓ, ચમકતું કમળ, વહેતી ગંગા, હિમાલય, પવિત્ર ઓમ અને અનંત અવકાશ. આખી વિઝ્યુઅલ વાર્તા આ જ પ્રતીકોથી બને છે. અને આ બધા પાછળનો મુખ્ય વિચાર શું છે? ફોકસ જ્ઞાનના પ્રકાશ પર છે. એટલે કે કેન્દ્રમાં કોઈ વ્યક્તિ કે કોઈ ગુરુ નથી, પણ જ્ઞાનનો જે અમૂર્ત ખ્યાલ છે એ પોતે જ કેન્દ્રમાં છે. એમ સમજો કે જ્ઞાનને જ આખી વાર્તાનો હીરો બનાવવામાં આવ્યો છે. ઓકે, તો આ બધા નિયમો તો સમજ્યા, પણ હવે એ જોઈએ કે આ નિયમોને જ્યારે વાસ્તવિકતામાં ઉતારવામાં આવે ત્યારે કેવું દેખાય છે. આ માટે આપણે એક ઉદાહરણ લઈએ. અખંડ જ્યોતિના છેક 1952ના અંકમાંથી એક લેખ, ક્રોધ સે કેસે છૂટે, એટલે કે ક્રોધથી કેવી રીતે છુટકારો મેળવવો. આ બ્લૂપ્રિન્ટ 3 પગલાંની એક બહુ જ જોરદાર પ્રક્રિયાને અનુસરે છે. સૌથી પહેલાં પીડાનો સંદર્ભ, જ્યાં ક્રોધની અંદરની ઉથલપાથલને તોફાની બ્રહ્માંડી વાદળો દ્વારા બતાવાય છે. પછી બીજું પગલું ઉકેલનું ડીપ સ્કેન, જેમાં જ્ઞાનરૂપી સૂર્ય એ જ વાદળોને ચીરીને બહાર આવે છે, એક આશાની જેમ. અને છેલ્લે સારાંશ, જ્યાં શાંત ગંગા પર ખીલેલું કમળ મનની એકદમ શાંત અવસ્થાનું પ્રતીક બને છે. આમ તમે જુઓ, કોઈ શબ્દો વગર, ફક્ત પ્રતીકોથી જ એક ઊંડી આધ્યાત્મિક વાર્તા કહેવાય જાય છે. તો સવાલ એ થાય કે આટલી બધી મહેનત, આટલા બધા નિયમો, આની પાછળનો અંતિમ હેતુ શું છે? ચાલો હવે આ બ્લૂપ્રિન્ટ પાછળની જે મોટી દ્રષ્ટિ છે એને સમજીએ. જો, અહીં વાત માત્ર સુંદર વિડીયો બનાવવાની નથી. આ આખો પ્રયાસ એક બહુ મોટા મિશન સાથે જોડાયેલો છે. પ્રકાશક શાંતિકુંજ કહે છે તેમ, આ શું છે? તો કે
પ્રાચીન ભારતીય વારસાના પ્રકાશમાં નૈતિક આધ્યાત્મિક પુનર્જીવન માટે એક વૈશ્વિક આંદોલન, મતલબ કે આ બ્લુપ્રિન્ટ એ આંદોલનનો એક માધ્યમ છે. તો ચાલો આખી વિચાર ક્રાંતિ બ્લુપ્રિન્ટના મુખ્ય મુદ્દાઓને ફટાફટ ફરીથી જોઈ લઈએ. પહેલું, એ ચહેરાઓ નહીં પણ સાર્વત્રિક પ્રતીકોની ભાષા વાપરે છે. બીજું, એનું કેન્દ્ર જ્ઞાનનો પ્રકાશ છે. ત્રીજું, એ પીડાથી ઉકેલ સુધીની એક સ્પષ્ટ વાર્તા કહે છે. ચોથું, એ આખી દુનિયાના દર્શકો માટે બનાવવામાં આવ્યું છે. અને પાંચમું, જે સૌથી અગત્યનું છે, તે મૂળ વિચારને સંપૂર્ણપણે વફાદાર રહે છે. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. શું ખરેખર ચહેરાઓ અને સાંસ્કૃતિક ઓળખથી ઉપર ઉઠીને આવી એક સાર્વત્રિક દ્રશ્ય ભાષા આજના આધુનિક વિશ્વને પ્રાચીન જ્ઞાન સાથે જોડવાનો એક નવો અને શક્તિશાળી રસ્તો ખોલી શકે છે?